અમરેલીના રાજકમલ ચોકમાં નારી સ્વાભિમાન આંદોલનનું રણશીંગું ફૂંકાયું છે। પરેશ દાનાણી રાજકમલ ચોકમાં દીકરીના ન્યાય માટે ધરણા કરવા માટે બેઠા છે। સવારે 10 વાગે પરેશ દાનાણીએ નારી સ્વાભિમાન આંદોલનને લઈને ઉપવાસ આંદોલન પર બેઠા છે। 18 વર્ણના અવાજ ઉઠાવવા, સમાજ શ્રેષ્ઠીઓ બહાર આવો, ગુનેગાર પોલીસના પટ્ટા ઉતારવા જેવા મુદ્દાઓને લઈને પરેશ દાનાણી બેઠા હતા ધરણા પર। પાયલ ગોટીને ન્યાય આપવા પરેશ દાનાણીના ઉપવાસ ધરણામાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા। લલિત કગથરા દ્વારા નારણ કાછડિયા તેમજ અમરેલીના 5 ધારાસભ્યો સામે સવાલો ઉઠાવ્યા છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તેમજ પરેશ દાનાણી, પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમર, મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમર તેમજ રાજકોટ, જામનગર અને અમદાવાદથી સહિતના નેતાઓ ધરણામાં જોડાયા છે। આ કોઈ પાર્ટીની કે સમાજની વાત નથી તેવું લલિત કગથરાએ જણાવ્યું હતું। પાયલ ગોટીને ગુનેગાર બનાવી રાતે 12 વાગે ધરપકડ કરી સરઘસ કાઢી માર મારવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર ગુજરાતની દીકરી માટે સવાલ ઊભો થાય છે તેવું લલિત કગથરાએ જણાવ્યું છે। આખા ગુજરાતની બહેનો દીકરીઓ માટેનો પ્રશ્ન છે, એના માટે નારીને ન્યાય આપવા માટે સ્વાભિમાન ઉપવાસ આંદોલન છે તેવું લલિત કગથરાએ જણાવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। અમરેલીની દીકરી પાયલ ગોટી ઉપર બિન અધિકૃત રીતે એફઆઈઆર કરવામાં આવે, એમની રાત્રે 12 વાગે ધરપકડ કરવામાં આવે, એમનો વરઘોડો કાઢવામાં આવે, પોલીસ સ્ટેશનની અંદર જવાબદાર અધિકારીઓની હાજરીમાં એને પટ્ટાથી માર મારવામાં આવે, સીટની રચના થાય ત્યારે સીટના અધિકારીઓ એને રાત્રે એની ઘરેથી મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જાય। આ ક્યાંનો ન્યાય છે? આજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિએ આજથી ગુજરાતની અંદર આંદોલનના શ્રી ગણેશ કર્યા છે, ત્યારે આખાએ સૌરાષ્ટ્રભરના 18 વર્ણના 100 આગેવાનો આ આંદોલનને સમર્થન આપવા માટે આવ્યા છે। આ આંદોલન સમિતિ, આ મીડિયાની સામે કહું છું કે આંદોલન સમિતિ 1-2 દિવસની અંદર જલદ કાર્યક્રમો આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર થાય એના માટેનું આયોજન કરી રહી છે। અને આંદોલન કાર્યક્રમ થયા પછી ગુજરાતની અંદર એ રીતે આંદોલન થશે કે આ સરકારને ઘૂંટણીએ પાડી દેતા વાર નહીં લાગે। આ કોંગ્રેસ અને મુદ્દો બનાવી રહી છે। આ આંદોલન નારીના સ્વાભિમાન માટેનું આંદોલન છે અને દુઃખ એ વાતનું છે કે અમે પણ સામાજિક આગેવાનો છીએ અને સામાજિક આગેવાનો પછી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી અને જીતા છીએ। અમે પ્રજાના અવાજ માટે બોલીએ છીએ। જ્યારે આ ગુજરાતની અંદર નારીના સ્વાભિમાનની વાત આવી છે, પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની દીકરીઓ વિશે બોલે ત્યારે પણ અમે સૌ મેદાનમાં આવ્યા છીએ। પરેશભાઈએ તો જવતલિયા બનીને એની સામે ઢાલ બનીને ઊભા રહ્યા હતા। કોળી સમાજની દીકરીની વાત હોય ત્યારે પણ આજ અમે આગેવાનો ભાજપ કોંગ્રેસ કાંઈ જોયા વગર નારીના સ્વાભિમાન માટે અમે લડ્યા છીએ। અને જો આ લડાઈને કોઈ આ કોંગ્રેસ પાર્ટી મુદ્દો બનાવવાની વાત કરતા હોય તો ખરેખર એને શરમ આવવી જોઈએ કે અમે દીકરી માટેની લડાઈ લડીએ છીએ, દીકરીના ન્યાય માટેની લડાઈ લડીએ છીએ અને તમે દીકરીને ન્યાય આપી દો। અમે કહીએ છીએ કે ભરતભાઈ કાનાબાર, નારણભાઈ કાછડિયા, તમે આવો આ દીકરીને ન્યાય અપાવવા માટે આ મંચ ઉપર આવો। ભાજપના અહીંથી અમરેલી જિલ્લામાંથી 5 ધારાસભ્યોને ચૂંટીને મોકલા છે, 1 સંસદ સભ્યને ચૂંટીને મોકલા છે, એ આ મંચ ઉપર આવીને દીકરીને ન્યાય અપાવે। અમે એનું સન્માન કરવા માટે તૈયાર છીએ, એની આગેવાનીમાં આંદોલન કરવા તૈયાર છીએ। અમે રાજનીતિ કરવા નથી માગતા, ને રાજનીતિ કરવા માગતા હોય તો એને આમંત્રણ ન આપીએ। જો જે રીતે અમરેલીમાં એક સર્વિસ કરતી મધ્યમ વર્ગની દીકરી પાયલ, એને એક લેટર ટાઈપ કર્યો, આ લેટર ટાઈપ કરવાથી કોઈ ગુનો બનતો નથી, તેમ છતાંય અમરેલીની પોલીસે ભારતીય જનતા પાર્ટીની પોલીસ બનીને પાયલની રાતના 12 વાગે ધરપકડ કરી સરઘસ અમરેલીની બજારમાં કાઢે અને પાયલ ઉપર પટ્ટા મારે। આ અમાનુષી અત્યાચારની સામે
નારી સ્વાભિમાન માટે થઈને જે આંદોલન અત્યારે કરી રહ્યા છીએ એમાં સમગ્ર ગુજરાતની, આ કોઈ એક સમાજની દીકરી માટેની વાત નથી, સમગ્ર ગુજરાતની દીકરીઓ માટેનો સવાલ ઊભો થઈ જાય કે દીકરી ક્યાંક નોકરી કરતી હોય. આજે ગુજરાતમાં કમસે કમ 8-10 લાખ દીકરીઓ પ્રાઇવેટમાં જોબ કરતી હોય, એના ઘરનું ગુજરાન ચલાવવા માટે એ દીકરીઓ માટે સવાલ ઊભો થઈ જાય કે હું કંઈક કામ કરીશ ને ગુનેગાર તો નહીં બની જાઉં ને, મારી હાલત તો પાયલ જેવી નહીં થાય ને. એ સમગ્ર ગુજરાતની દીકરીઓ માટેનું આ આંદોલન છે. મને કહેતા બહુ આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના 3 વખતના અમરેલી વિસ્તારના સાંસદ નારણભાઈ કાછડિયા સાહેબનો અંતરાત્મા જાગ્યો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો અંતરાત્મા હોય નહીં, પણ નારણભાઈનો અંતરાત્મા જાગ્યો ને એને ટીવી મીડિયામાં આવીને એમ કીધું કે અમરેલીની પોલીસનું જે વર્તણૂક છે એના મારી પાસે શબ્દો નથી, એટલી નિંદનીય વર્તણૂક છે. તો નારણભાઈ આપણે શું કરીએ? શેના માટે આપણે ભાજપનો ખેસ પહેર્યો છે? અને પહેર્યો હોય તો એ વાંધો નથી, આવો આ દીકરીને ન્યાય અપાવવા માટે અમે તમને આમંત્રણ આપીએ છીએ. અમરેલીના ચોકમાંથી કહું છું નારણભાઈ કે તમારો અંતરાત્મા જાગ્યો હોય તો લડો, સાચી વાત માટે લડો. અને સરદારે પણ કીધું છે કે સાચી વાત માટે લડો, સિંહનું કલેજું રાખો. આવો નારણભાઈ સિંહના કલેજા સાથે, અને આ દીકરીને પાયલને ન્યાય ન મળે ત્યાં સુધી આપ લડાઈ કરો. હું તો નારણભાઈ એકને નહીં, ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે મૂંગા રહીને સમર્થન આપે છે એ લોકોને પણ કહું છું કે સેનાથી બીઓ આવો ને ખુલ્લા. અહીંયા જેમ ભરતભાઈ કાનાભાઈ ખુલ્લા કીધું ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખે કે આ પોલીસની અન્યાયભરી વર્તણૂક છે, આનો જવાબ નથી મારી પાસે. તો ભરતભાઈ કાનાભાઈ બોલ્યા તો તમારા અંતરાત્મા ક્યાં ગયા? ભાજપના હોદ્દા લઈને મરી ગયા? ખુલ્લા આવો બહાર. ધારાસભ્યોને બધાને ભારતીય જનતા પાર્ટીના, પછી મહેશભાઈ હોય, સંસદ સભ્ય હોય, અમારા જેવી કાકડિયા હોય, તમામ ધારાસભ્યોને કહું છું કે આવો દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ કરો. આમાં કોઈ ભાજપ કોંગ્રેસ નથી કરવાનું. કાલ તમે ભાજપમાં જ રહેજો, અમે જે અહીંયા અમને મુબારક છે, પણ દીકરીને ન્યાય મળે નહીં ત્યાં સુધી લડાઈ કરવા માટે આપ ખુલ્લા આવો, એવું મારું આપ સૌને આમંત્રણ છે. સાંસદ તો એવું કે છે કાયદાનું કામ, અમે એ જ કહીએ છીએ, પણ કાયદામાં ગુનેગાર બનાવે છે કોણ? દીકરીને તોમતદાર જે તમે અત્યારે તમે બેઠા છો ટીવીની મારી પાસે બાઇટલીઓ છો, ઓલી પોલીસ આવીને તમને એમ કે કાલો તમે તોમતદાર છો, તો એ કાયદાનું કામ કર્યું કહેવાય? આ દીકરીએ લેટર ટાઈપ કર્યો, તમારા આત્માને પૂછો કે એ કાયદો એમાં ભંગ થયો ક્યાંય? એના બોસે કીધું ને એને લેટર ટાઈપ કર્યો, એમનું FSL તપાસ કરાવો. અને રાત્રે 12 વાગે દીકરીને લઈ જવાની જરૂર પડી? શું ટેરરિસ્ટ હતી? શું એ કંઈ 5-10 મર્ડર કરીને આવી હતી? શું એ માનનીય ધારાસભ્યના ખાતામાંથી 5-10 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા કે એને રાત્રે પકડવી પડી? આ સીધી વાત છે હાવ. અને વરઘોડો કાઢવો પડે. દીકરીને એસપીના ઓફિસની અંદર એસપીની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ થાય અને એમાં દીકરીને ખુલ્લી બતાવે, સાહેબ કાલ આ દીકરીના હાથ પીળા કરવા છે, કાલ આ દીકરીના હાથમાં મહેંદી લગાડવી છે. એ દીકરીના ભવિષ્યનો કંઈ વિચાર જ ન કર્યો આ પોલીસે. એનો જવાબ, એને ન્યાય અપાવવા માટેની આ લડત છે. એમાં તમામ પક્ષના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હજી હું એમ કહું છું કે તમારો અંતરાત્માને જગાડો, સાચી વાત કરવાની ટેવ રાખો અને સાચી વાત માટે લડાઈ કરવા આવો. ગઈકાલે કૌશિકભાઈને અમે જાણ કરી હતી કે તમને બદનામ કરવા માટે આ બધું ચાલી રહ્યું છે. તમને બદનામ કરવા એટલે અમરેલી જિલ્લાને બદનામ કરવા. અમે પણ અમરેલી જિલ્લાના ઘણા વર્ષો સુધી આગેવાન રહી ચૂક્યા છે, સાંસદ રહી છે, કોઈ ધારાસભ્ય રહી ચૂક્યો છે. ત્યારે અમરેલી જિલ્લાનો અમારો કોઈ પણ પક્ષનો ધારાસભ્ય બદનામ ન થાય એ જોવાની અમારી નૈતિક ફરજ બને છે. એટલે આપ જો ખરેખર બદનામ થતા હોય અને આપને ખોટી રીતે જો બદનામ કોઈ કરતા હોય તો આવો અમને સમજાવો કે તમારી ઉપર 40 લાખ રૂપિયાનો જે ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકનાર તમારા લોકો છે, અમે કોઈ છીએ નહીં. એવા ભાજપના આગેવાન છે કે જે જેલમાં પોડાયા છે
તાલુકા પંચાયત સાથે જોડાયેલા છે. તમારી સામે એક પત્ર લખાયો છે. એ પત્ર લખનાર તમારા તાલુકા પંચાયતના પ્રમુખ છે. બેને કહ્યું કે આ પત્રની એફિશિયલ કરવામાં આવે કે આ પત્ર સાહેબ ભાઈની કાનપરિયાની છે કે કેમ એને ફરિયાદી બનાવવામાં આવે. બેનને રાત્રે ઉપાડી દેવામાં આવે. ફરી વખત પાછી બેનને મેડિકલના નામે રાત્રે ઉપાડી લેવામાં આવે અને પાછી બેનને રિમાન્ડ લેવામાં આવે. એ બેને ત્યારે જણાવ્યું કે આ પત્ર મારા શેઠે મને કહ્યું કે લખીને તું મારુતિ કુરિયર કરે. હું પોતે કઈ છું એવું પત્રમાં જણાવે. પછી પાછું 2 દિવસથી દેખાડવામાં આવે છે કે બેન જાતે જ પત્ર પોસ્ટ કરવા, પોતે જ પોસ્ટ કરવા આવ્યા છે. જેને પોતાના પત્રમાં લખાવ, પોતાના જવાબમાં લખાવ્યું છે. હવે એ ગુના એનો સાબિત થતો નથી. પાછો 183 નીચે કે 169 નીચે એમને છોડી દેવા માટે વાત કરે. કોર્ટે રિજેક્ટ કર્યા. કોર્ટે કીધું આ તમારું ઘર છે, પોલીસને સવારે કઈ કીધું હું છે, બપોર પછી કઈક હું છે, નવું હું છે. આ પોલીસ મને લાગે પોલીસ રહી નથી, એનો સિવિલ કોડ ભૂલી ગઈ છે. ભાજપના કાર્યકર્તા જેમ વર્તી જાય ત્યારે તમને આદેશ કોણ કરનાર છે? આનો મુખ્ય જો કોઈ દોષિત હોય તો અમરેલીના ડીએસપી આપ પોતે છો. ત્યારે પછી સીટની રચના કરી, એની નીચેના એક પીએસઆઈની રચના કરી. એમાં મારે લાઠીની પીએસઆઈ તો રોજ દારૂ આપતા લે છે. મેં એના પત્રો લખ્યા છે. ચૂંટણી ઉપર પોતે ભાજપની કાર્યકર્તા તરીકે કામ કરી અને પછી એની સીટની રચનામાં મૂકી. કેવી રીતે ભરોસો કરવો? તમારી સીટની રચના જ ખોટી છે. એ રચના ઉપર મને ભરોસો જ નથી. કોઈ મુખ્ય ન્યાયમૂર્તિ અથવા નિવૃત્ત ન્યાયમૂર્તિના નેતૃત્વમાંની સીટ રચવામાં આવે તો મેં એને વિશ્વાસ કરીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાના ઈશારે આ કૌશિકભાઈ બહુ સારા માણસ છે, બહુ દેખાવડા માણસ છે એવું મેં કાલે મારા ભાણિયા તરીકે કીધું. બહુ દેખાવડા માણસ, હારી બંડી પહેરીને જાવ તો રોડા લાગો તો મુખ્યમંત્રી થાવ, હું અભિનંદન આપું છું. પરંતુ તમે સાચા છો એ કયો તમારા પત્રમાં? તમારી ઉપર આ ખોટો આક્ષેપ કરવા કોણ છે? ડોક્ટર કાનાબાર કે જેનું ટ્વીટ થાય, વડાપ્રધાન ટ્વીટ થાય, વડાપ્રધાન જયારે એવું આવે ત્યારે એમ કે ડોક્ટર કાનાબાર જેવો કોઈ સનિષ્ઠ કાર્યકર્તા હોય તો સૌરાષ્ટ્રમાં એકમાત્ર ડોક્ટર કાનાબાર છે. એને ટ્વીટ કરવું પડે કે અમરેલી ભાંગી ભૂકો થઈ ગયો, ભ્રષ્ટાચારનો મોટો ઓડો બની ગયો છે. 2 કરોડ 40 લાખ રૂપિયાનો હપ્તો પેલા ગિફ્ટ આર્ટિકલમાં આવે ત્યાં પોલીસનો સીસીટીવી કેમેરો વગાડ્યો છે. એટલા માટે કેમેરો વગાડ્યો છે કે પોલીસને રોજ ખબર પડે કે કયો કોન્ટ્રાક્ટર પૈસા આપી ગયો. એના કવર બને. પોલીસને કેટલું કવર ક્યાં પહોંચાડવાનું, ખાણ ખનીજને કેટલું કવર ક્યાં પહોંચાડવાનું, અને 40 લાખનું કવર કૌશિકભાઈને પહોંચાડવાનું. એના ભાજપવાળાએ બહાર પાડ્યું, હવે કોંગ્રેસવાળાએ બહાર પાડ્યું નથી. ત્યારે એની દીકરી જે પત્ર ટાઈપ કર્યો છે એ તો કોઈની કર્મચારી છે. મારા પીએને હું કહું કે તું આ પત્ર લખી લે મુખ્યમંત્રી માટે, મારો પીએમ ના પાડી શકે ખરો? આપની ચેનલ પાસે ફક્ત ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું. ત્યારે દીકરીએ તો માત્ર પત્ર લખ્યો છે. એ દીકરીને 12 વાગે ઉપાડી દેવામાં આવે, પાછી ધરપકડ 5 વાગે દેખાડવાનું. પોલીસ પણ જુઠ્ઠું બોલી રહી છે. એનો સિવિલ કોડ પૂરી ગઈ છે. ભાજપના કાર્યકર્તા બોલી ગયા છે. ડીએસપી નવા આવ્યા છે. ડીએસપી આ તમે દેરા મૂકીને હનુમાનની હેઠ વેચી રહ્યા છો. અમરેલી જિલ્લો છે એટલે ડોક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો છે કે પ્રથમ રાજ્યના મુખ્યમંત્રી અહીંયા હતા. એ જિલ્લામાં તમે કોઈના ભાજપના કાર્યકર્તા તરીકે કામગીરી કરવા આવ્યા હોય તો ભૂલી જજો. તમારો સિવિલ કોડ છે, સિવિલ કોડ પ્રમાણે કામગીરી નહીં કરો તો ડીએસપી તમારી સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડીને તમને નોકરીમાંથી કાયમી તિલાંજલિ અપાવવા માટેનો અમારો પ્રયાસ છે. આ દીકરીને પટ્ટા માર્યા છે એ ડીએસપી આપના કહેવાથી માર્યા છે. ત્યારે આપને કોઈને આદેશ આપ્યો છે અમને જનતાને જણાવો, અને જો નહીં જણાવો તો તમારી ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં પાછળની નહીં કરીએ. ગઈકાલે અમે એનો પત્ર પણ રજૂ કર્યો છે. એક ઇંગ્લિશમાં પત્ર રજૂ કર્યો છે, એની કોપી મારી પાસે છે કે તમારી સીટની રચના ઉપર જ અમને ભરોસો નથી. હાલ તમારી રચના ખોટી છે. એવા સંજોગોમાં આ બધું ધંધા બંધ કરો. પોલીસને મેં જાહેરમાં કીધું, જાહેરમાં પણ કહ્યું. આ પત્ર મારી પાસે સામેલ છે. ગઈકાલે મેં ડીએસપીને ઇંગ્લિશમાં પણ પત્ર આપ્યો છે, ગુજરાતીમાં પણ પત્ર આપ્યો છે. પ્રેસ મીડિયા તરીકે મેં પણ તમને આનું ગુજરાતી કરીને મોકલ્યો છે. ડીએસપી તમારી ઉપર મને ભરોસો નથી, તમારી પોલીસ ઉપર અમને ભરોસો નથી. ત્યારે દીકરીની ઘરે આવી કોઈ પણ વ્યવસ્થા બધું બંધ કરી દો એવું અમે કહ્યું છે. અને ડીજીને પણ બેન મળવા જવાની છે. ડીજીને પત્ર લખવાનો છે. ડીજી જો આની ઉપર ડીએસપી પર ફરિયાદ નોંધશે નહીં અને કોઈ નાના કર્મચારીને સસ્પેન્ડ કરશે તો મારે કેવું છે કે આના કોઈ કારણભૂત હોય તો એલસીબી નો પીએસઆઈ પટેલ એલસીબી ના પીઆઈ ની જગ્યાએ ખાલી રાખીને પટેલ પાસે હપ્તા ઉઘરાવવાનું કામ તમે કરાવી રહ્યા છો. એ પટેલ જવાબદાર છે, એ તમારો પ્રધાન જવાબદાર છે. એને ડિસમિસ કરો. કોઈ નાના કર્મચારીને ડિસમિસ કરીને તેનો હક કરવાનો પ્રયાસ કરો તો પણ અમે સાખી લેવાના નથી.